હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 12 હેરોન સૂત્ર હેરોનનું સૂત્ર વિશે વાત કરી. હેરોનનું સૂત્ર છે શું? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટેનું છે. બરાબર. હેરોન નામના ગણિત શાસ્ત્રીએ એને આપણને આપ્યું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ જો બાજુઓના માપ આપેલા હોય તો કઈ રીતે મેળવવું, એના માટે આપણને હેરોનનું સૂત્ર આપ્યું છે. તો હેરોનનું સૂત્ર શું છે એ ફરીવાર આપણે જોઈ લઈએ. તો ક્ષેત્રફળ મેળવવા માટેનું સૂત્ર છે હેરોનનું અથવા તો હેરોનું સૂત્ર ક્ષેત્રફળ મેળવવા માટેનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે ક્ષેત્રફળ બરાબર કોની મદદથી? હેરોનના સૂત્રની મદદથી. વર્ગમૂળમાં s માઇનસ a ઇન્ટુ s માઇનસ b ઇન્ટુ s માઇનસ c વડે મેળવવામાં આવે છે, જ્યાં s બરાબર અર્ધ પરિમિતિ. બરાબર. s કોણ છે? અર્ધ પરિમિતિ. અર્ધ પરિમિતિ એટલે બાજુઓના માપ a પ્લસ b પ્લસ c એનો સરવાળો પરિમિતિ એને ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ. તો આ સૂત્ર છે એ આપણે પેલા અર્ધ પરિમિતિ મેળવવાનું. અર્ધ પરિમિતિ મેળવ્યા પછી અર્ધ પરિમિતિ જે મળે એમાંથી બાજુઓના માપ બાદ કરવાના, એટલે s માઇનસ a, s માઇનસ b ને s માઇનસ c એ મેળવી અને પછી સૂત્રની અંદર કિંમત મૂકી અને ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ મેળવવાનું આપણે શીખી ગયા. ઉદાહરણ 1 થી 3 આપણે જોયા હતા નેક્સ્ટ ટાઈમ. ચલો હવે આપણે જઈએ સ્વાધ્યાય 12.1 એનો દાખલા નંબર 1. જુઓ તો જોઈ, સ્વાધ્યાય 12.1 એનો દાખલા નંબર 1 એમાં આપણને શું કીધું છે? ટેક્સ્ટ બુક કાઢો બધા. યસ. જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં, એટલે ટ્રાફિક સિગ્નલનું એક પાટિયું છે એમાં સ્કૂલ અહેડ એમ લખેલ છે. તમે જોયું હોય તો ક્યાંય આગળ સ્કૂલ આવતી હોય તો રોડ ઉપર, તો એની આગળ એક ત્રિકોણાકાર છે એ સમબાજુ ત્રિકોણ, એટલે બધી બાજુ સરખું એવું એક ત્રિકોણાકાર એક બોર્ડ મારેલું હોય. બરાબર. આવું એક બોર્ડ મારેલું હોય, તમે જોયું હોય. બધી બાજુના માપ સરખા હોય એવું એક બોર્ડ હોય. એને અંદર લખેલું છે સ્કૂલ અહેડ, એટલે કે સ્કૂલ આવી રહી છે, એટલે વાહન ધીમે ચલાવો, એનું કહેવાનું મતલબ એ હોય. બરાબર. તો આ રીતે સમબાજુ ત્રિકોણ એક આપેલું છે, એને આપણે નામ આપી દઈએ a, b અને c. તો એની સામેની બાજુ સ્મોલ a, આ પણ આ b અને આ c છે. પણ અહીંયા આગળ આપણને માપ આપી દીધા છે a. બધી બાજુઓ સમાન હશે, કેમ કે સમબાજુ એટલે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે બધી બાજુના માપ સરખા હોય, એટલે a. એટલે બધી બાજુના માપ આપણને a આપી દીધા છે. a બરાબર તો a છે, b બરાબર પણ a આપ્યો છે અને c બરાબર પણ a આપ્યો છે. રેડી? હવે શું કીધું છે કે પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની પરથી મેળવો. એટલે આ ક્ષેત્રફળ છે એ આપણે મેળવવાનું છે. કોની મદદથી? હેરોનના સૂત્રની મદદથી. ત્રિકોણનું ક્ષેત્રફળ જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? પરિમિતિ આપણને આપી દીધી છે. પેલા તો સમબાજુ ત્રિકોણ જે છે, સમબાજુ ત્રિકોણ ની બાજુની લંબાઈ a છે, તેથી a બરાબર a, b બરાબર પણ a અને c બરાબર પણ a થશે. બરાબર. બધી બાજુઓ કેવી હશે? સરખી હશે. સમબાજુ ત્રિકોણ છે એટલા માટે. હવે પરિમિતિ આપણને આપી દીધી છે ત્રિકોણની, એટલે કે પાટિયાની પરિમિતિ એટલે ત્રિકોણ. પાટિયું કોણ છે? તો કે ત્રિકોણ છે. તો પાટિયાની પરિમિતિ એટલે કે ત્રિકોણની પરિમિતિ બરાબર આપણને 180 આપી દીધું છે સેમી. 180 સેન્ટીમીટર આપણને પાટિયાની પરિમિતિ એટલે બાજુની લંબાઈનો સરવાળો, એટલે a પ્લસ b પ્લસ c આપણને આપ્યું છે 180. તેથી a પ્લસ b પ્લસ c બરાબર 180 સેન્ટીમીટર. હવે પેલા આપણે શું મેળવવું પડશે? તો કે અર્ધ પરિમિતિ s. તો હવે અર્ધ પરિમિતિ
S બરાબર A પ્લસ B પ્લસ C બાય 2 ઇઝ ઇક્વલ ટુ 180 ભાગ્યા 2 એટલે કેટલા આવશે 90. હવે અહીંયા આગળ આપણને ખબર છે સમબાજુ છે એટલે બધી બાજુના માપ સરખા છે, તો બાજુની લંબાઈ કેટલી થશે? સમબાજુ ત્રિકોણ હોવાથી બાજુની લંબાઈ A બરાબર પરિમિતિ ને ભાગ્યા 3 એટલે 3 ભાગ કરવાના. ટોટલ પરિમિતિ છે એના 3 ભાગ, કેમ કે ત્રણેય સરખી બાજુના માપ સરખા છે એટલે 3 ભાગ કરવાના. તો 180 ના છેદમાં 3 એટલે કેટલા મળશે આપણને? A બરાબર 60. એટલે એની કિંમત મળી ગઈ. A બરાબર 60, B બરાબર 60 અને C બરાબર 60. ત્રણેય 60 થશે. તો તેથી A બરાબર 60 એટલે B બરાબર પણ 60 સેમી, અહીંયા પણ સેમી, તથા C બરાબર પણ 60 સેમી. તો આના પરથી આપણને મળશે S માઇનસ A બરાબર 90 માઇનસ 60 બરાબર. S કેટલું છે? 90. એમાંથી માઇનસ A એટલે 60 બાદ કરવાના એટલે કેટલા આવશે? 30. એ જ રીતે S માઇનસ B એટલે 90 માઇનસ B કેટલો છે? એ પણ 60 છે, તો એ પણ આપણને 30 સેમી મળશે. પછી S માઇનસ C એટલે એ પણ 90 માઇનસ 60 એટલે 30 સેમી. ચલો, બધી કિંમત મળી ગઈ આપણને. હવે આપણે જઈએ હેરોનના સૂત્રમાં, એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો તેથી પાટિયાનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S ઇન્ટુ S માઇનસ A ઇન્ટુ S માઇનસ B ઇન્ટુ S માઇનસ C. તો બધી કિંમત છે આપણી પાસે, મૂકી દઈએ. ચલો, તો શું આવશે? વર્ગમૂળમાં S એટલે કેટલા છે? તો કે 90 ગુણ્યા S માઇનસ A એટલે 30 એને ગુણ્યા 30 અને એને ગુણ્યા 30. આ બધાના મૂલ્ય 30 મળ્યા છે આપણને. રેડી? તો હવે 90 એટલે આપણે શું લખી શકીએ? 90 એટલે 3 ગુણ્યા 30, 30 અને 30. તો હું આમાં બબ્બે લઈ લઉં એટલે વર્ગ થઈ જશે. એટલે 3 ગુણ્યા આ બેને લઉં એટલે 30 નો વર્ગ ગુણ્યા આ બેનો ગુણાકાર એટલે 30 નો વર્ગ. તો વર્ગમૂળ નીકળી જશે. એટલે આના 30 અને 30 ગુણ્યા 30 એટલે 12 આવશે. 30 ગુણ્યા 30. તો હજી વર્ગમૂળમાં કેટલા વધ્યા? તો કે 3. તો 30 ગુણ્યા 30 એટલે 3 તેરી 9 એટલે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ હંમેશા સ્ક્વેર હશે, મીટર સ્ક્વેર અથવા સેન્ટીમીટર સ્ક્વેર. જો સેન્ટીમીટરમાં માપ આપ્યા હોય તો સેન્ટીમીટરનો સ્ક્વેર લખવાનો, અને મીટરમાં આપ્યો હોય તો મીટરનો સ્ક્વેર લખવાનો. એટલે એકમ લખવો ભૂલાય નહીં, ધ્યાન રાખજો. બરાબર. ચોરસ સેન્ટીમીટર સ્ક્વેર લખો, ખાલી સેન્ટીમીટર સ્ક્વેર લખો, ચાલે. તો 900 ગુણ્યા √3 સેન્ટીમીટર સ્ક્વેર આપણો જવાબ થશે. રેડી? તો પાટિયાનું ક્ષેત્રફળ કેટલું હશે? 900 ગુણ્યા √3 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. સમજાય છે? પેલા શું કરવાનું? સમબાજુ આપ્યું એટલે બધી બાજુના માપ સરખા હોય. બરાબર? એટલે પરિમિતિ ભાગ્યા 3 એટલે બાજુની લંબાઈ મળી જાય. પરિમિતિ ભાગ્યા 2 એટલે અર્ધ પરિમિતિ મળી. અને પછી આપણે જે સૂત્રમાં જોઈએ છે એની કિંમત મેળવી લીધી. છે ઈઝી છે. બરાબર? ચલો, લખી લો. દાખલા નંબર 2 એમાં જુઓ તમે શું કીધું? તો કે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. તમે ઓવરબ્રિજ જોયા હશે ઘણા બધા સિટીમાં. બરાબર? ઓવરબ્રિજ હોય ત્યાં આગળ બાજુમાં દિવાલ બનતી હોય સાઈડમાં. તો એ દિવાલ જે છે એને જાહેરાત વાળા, ધારો કે કોઈ સિમેન્ટ વાળા છે વગેરે, એ કલર પેન્ટ વાળા એની જાહેરાત લગાડે દિવાલ ઉપર, કલર કરીને પ્રિન્ટ કરે. બરાબર? તો એ જાહેરાત માટે ઉપયોગ કરવામાં આવે છે. આ દિવાલની બાજુઓ આપણને આપી દીધી 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. એ આકૃતિ પણ આપણને આપી છે, એવું કીધું છે. જાહેરાત પ્રતિ વર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. એટલે પ્રતિ વર્ષ એટલે 1 વર્ષે, અને પ્રતિ મીટર સ્ક્વેર એટલે એનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય ત્યારે ₹5000 મળે 1 વર્ષે, એવું કીધું છે. તો
તો એક કંપની તે દિવાલોમાંની એક દિવાલ, એટલે ઓવરબ્રિજમાં બંને સાઈડ દિવાલ હોય, 2 અને 2 4 સાઈડ હોય, તો એમાં એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે. હવે કઈ ભાડે રાખે છે એ આપણને અહીંયા આપી દીધું છે, તમે આકૃતિ જોઈ શકો ટેક્સ્ટ બુકમાં, બરાબર. તો અહીંયા જે છે એ દિવાલ એક કંપની છે એ ભાડે રાખે છે. તો ટેક્સ્ટ બુકમાં જુઓ તમે, તો અહીંયા આગળ બતાવું હું તમને, આ દિવાલ જે છે એ એક કંપની દ્વારા ભાડે રાખવામાં આવે છે, જેમાં આ માપ છે 122 મીટર છે, આ 120 મીટર છે અને આ 22 મીટર છે. તો હવે આપણને શું કીધું છે, તો કે તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડે. તો પેલા તો આપણે કુલ ક્ષેત્રફળ મેળવવું પડે, કેમ કે 1 મીટર સ્ક્વેરનો ભાવ 5000 રૂપિયા છે એક વર્ષે. તો આપણને તો 3 મહિના માટે કીધું છે, એટલે પેલા તો આપણે શું કરવું પડે, તો કે 3 મહિના માટે કેટલો ભાવ છે એ જોવાનું પ્રતિ મીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર માટે 3 મહિના માટે કેટલો ભાવ છે એ મેળવવાનો, પછી કુલ ક્ષેત્રફળ મેળવવાનું. એટલે પેલા આપણે કુલ ક્ષેત્રફળ મેળવી લઈએ. તો દિવાલનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણને ABC આપી દીધું છે, બરાબર. દાખલા નંબર 2, ત્રિકોણાકાર દિવાલની બાજુઓની લંબાઈ અનુક્રમે, અહીંયા આપણે A કહી દઈએ, આ B અને આ C લઈએ, તો A ની સામેની બાજુ A, એટલે અનુક્રમે A બરાબર 122 મીટર, પછી B બરાબર 120 મીટર તથા C બરાબર 22 મીટર છે. રેડી? એટલે આ રીતે આપણે ધારી શકીએ. તો હવે પેલા આપણે શું કરવું પડશે, તો કે અર્ધ પરિમિતિ મેળવવી પડશે, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય, આ ભાગનું દિવાલનું ક્ષેત્રફળ પેલા કુલ, તો પેલા આપણે અર્ધ પરિમિતિ મેળવવી પડે. તો હવે અર્ધ પરિમિતિ માટે તો સૌ પ્રથમ અર્ધ પરિમિતિ S બરાબર A પ્લસ B પ્લસ C બાય 2, એટલે A કેટલો છે 122 પ્લસ B 120 અને પ્લસ C 22 ભાગ્યા 2. તો તેથી S બરાબર કેટલા મળે, તો કે 242 અને 264 એને ભાગ્યા 2, એટલે ખાલી 82, 182 આવશે ને, સોરી, કેટલું આવે છે 100, 200, 242 ને 262, સોરી 264, એટલે 132 આવશે ભાઈ, 132 મીટર, એટલે 264 મીટર થઈ જાય, બરાબર. ઓકે, એટલે 132 મીટર છે એ અર્ધ પરિમિતિ મળી. હવે અર્ધ પરિમિતિ માંથી આપણે શું કરીએ, તો કે H માઇનસ A, એટલે 132 માઇનસ A એટલે કેટલો છે 120, સોરી A એટલે 122, તો કેટલા આવશે 10 મીટર. પછી H માઇનસ B, એટલે 132 માઇનસ 120, એટલે કેટલા મળશે આપણને 12 મીટર. પછી S માઇનસ C, એટલે 132 માઇનસ 22, એટલે 110 મીટર. તો અહીંયા આપણને આ ત્રણેય વસ્તુ મળી ગઈ. હવે આપણે મેળવીએ દિવાલનું ક્ષેત્રફળ. દિવાલનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. સૂત્ર મૂક્યું. હવે કિંમત મૂકીએ સૂત્રમાં. S બરાબર કેટલા 132, એને ગુણ્યા S માઇનસ A 10, એને ગુણ્યા 12, એને ગુણ્યા 110. ચલો જોઈએ આનું વર્ગમૂળ કેટલું થાય એ જોવાનું છે આપણે. એટલે એટલા આપણને શું મળશે, ક્ષેત્રફળ દિવાલનું એટલા મીટર સ્ક્વેર મળશે. એમાં 1 મીટર સ્ક્વેરનો ભાવ 5000 રૂપિયા છે વર્ષનો. એ વર્ષના ભાવ પરથી આપણે 3 મહિનાનો ભાવ કાઢવાનો ત્રિરાશિ મૂકીને. તો પેલા તો આ કેટલું ક્ષેત્રફળ છે એ જોવું હોય તો કેટલા આવશે જુઓ. તો કે અહીંયા આગળ 110 આપ્યા છે આપણને, બરાબર. એટલે 10 ગુણ્યા 11 થશે,
પછી અહીંયા 132 આપ્યા છે. 132 એટલે 12 ગુણ્યા 11 કરી શકાય? જુઓ તો જોઈએ, 12 ગુણ્યા 11 એટલે કેટલા થયા? 0 2 1 2 1 એટલે બરાબર. તો 12 ગુણ્યા 11 એટલે 132. તો અહીંયા આગળ ભાગ પડશે વર્ગમૂળમાં 11 ગુણ્યા 12 ગુણ્યા 10 ગુણ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 એટલે 110. તો આ આપણે ભાગ પડ્યા. હવે જુઓ તો જોઈએ, બબ્બે હોય એનો વર્ગ કરતો જાઓ. 11 છે 2 વખત એટલે એનો વર્ગ, ગુણ્યા 12 2 વખત એટલે એનો વર્ગ, ગુણ્યા 10 2 વખત એટલે એનો વર્ગ. તો વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જશે એટલે બધાયનું વર્ગમૂળ નીકળી જશે. એટલે 11 ગુણ્યા 12 ગુણ્યા 10, તો 11 ગુણ્યા 12 એટલે 132. એટલે 132 ગુણ્યા 10 એટલે 1320 મીટર સ્ક્વેર. એટલે આપણને દિવાલનું ક્ષેત્રફળ મળ્યું 1320 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે ભાવ જોઈએ પ્રતિ મીટર સ્ક્વેર 3 મહિના માટે. તો એક વર્ષ એટલે કે 12 મહિના, પ્રતિ મીટર સ્ક્વેર કેટલો ભાવ છે? તો કે 5000 રૂપિયા ભાડું. એક વર્ષનું પ્રતિ મીટર સ્ક્વેર ભાડું અહીંયા એવું લખશું આપણે. અહીંયા હું કાઢી નાખું છું, આને જગ્યા નથી આપણી પાસે એટલા માટે. બરાબર. તો એક વર્ષનું એટલે કે 12 મહિનાનું પ્રતિ મીટર સ્ક્વેર એટલે 1 મીટર સ્ક્વેર નું ભાડું બરાબર 5000 રૂપિયા. કેટલા રૂપિયા છે? 5000 રૂપિયા. તો તેથી 3 મહિનાનું ભાડું કેટલું થાય? નું ભાડું કેટલું? ત્રિરાશિ મૂકવાની. કેટલું? તો ત્રિરાશિ મૂકીએ એટલે 5000 ગુણ્યા 3 એને ભાગ્યા 12. તો આનો જવાબ આવશે આપણને ત્રિરાશિમાં કેટલું થાય? તો કે 3 ગુણ્યા 5000 એટલે 5000 ગુણ્યા 3 એને ભાગ્યા 12. તો 4 તેરી 12 એટલે અહીંયા 4 આવ્યા. તો 5000 ભાગ્યા 4 એટલે 1250. તો આ આપણને 3 મહિનાનું ભાડું મળ્યું. તેથી 3 મહિનાનું પ્રતિ મીટર સ્ક્વેર નું ભાડું. હવે 3 મહિનાનું 1 મીટર સ્ક્વેર નું ભાડું કેટલું છે? 1250 રૂપિયા. તો આપણે તો કોના માટે જોવાનું છે? તો કે આખી દિવાલ માટે. તો દિવાલ માટે કેટલો ખર્ચો લાગશે એ જોવાનું છે. તો 1 મીટર સ્ક્વેર ના 3 મહિનાનું ભાડું બરાબર રૂપિયા 1250. તો 1 મીટર કેટલા મીટર સ્ક્વેર છે? આપણે 1 મીટર સ્ક્વેર ના 3 મહિનાના 1250 હોય તો કેટલા મીટર સ્ક્વેર નું મેળવવાનું? તો કે 1320 મીટર સ્ક્વેર. 1320 મીટર સ્ક્વેર ના 3 મહિનાનું ભાડું બરાબર કેટલા? તો એ કેટલા એટલે ત્રિરાશિમાં શું આવે છે? તો કે આ બેનો ગુણાકાર એટલે કે 1250 ગુણ્યા 1320 એને ભાગ્યા 1 મીટર સ્ક્વેર છે એટલે એને ભાગ્યા 1 કરવાનું. તો આ જે મળે આપણને એ આપણો ટોટલ આંકડો મળે. કેટલા મળશે? જુઓ. તો કે 16,50,000. કેટલું મળશે? 16,50,000 રૂપિયા. ગણી લેજો. એટલે તેથી દિવાલનું કુલ ખર્ચ, તેથી 3 મહિના માટે દિવાલનું ભાડું, તેથી 3 મહિના માટે દિવાલનું કુલ ભાડું બરાબર 16,50,000 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 16,50,000 રૂપિયા. બરાબર. તમે ગણી લેજો, આ જ જવાબ આવશે. રેડી? જો મારી ભૂલ ન હોય તો. ચલો તો દાખલા નંબર 2 લખી લ્યો. આ ગુણાકાર કરીને જોઈ જોજો બરાબર છે ને.
16,50,000 ન હોય તો તમે પાછા મને કહેજો પેલામાં શું કહેવાય મેસેજ કરીને કહેજો મને, એમાં કોમેન્ટ મારજો વિડીયોમાં કે આનો ગુણાકાર છે એ આટલો આવે છે, જો આ ન આવતો હોય તો. બરાબર, ચલો રાઇટ ડાઉન. નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એના પછી દાખલા નંબર 3. એમાં જુઓ એક બગીચો આપ્યો છે આપણને. બગીચામાં એક લપચણી એટલે પેલું લચરપટ્ટી હોય ને, બરાબર, તો એ આપણને આપી છે અને એની દિવાલ છે, લચરપટ્ટીની દિવાલ છે એ કંઈક આ રીતે છે. હું અહીંયા દોરું. આ જમીન છે, બરાબર. અહીંયા આગળ લચરપટ્ટી છે એ ક્યાં છે તો કે અહીંયા લચરપટ્ટી છે અને અહીંથી પગથિયા છે, એવું આકૃતિમાં બતાવ્યું છે. જો અહીંયા આમ કાપા માર્યા છે ને એટલે એનો મતલબ અહીંયા પગથિયા છે, અહીંયા લચરપટ્ટી છે. તો એ લપચણી જે છે એની એક બાજુની દિવાલ કોઈ રંગથી રંગેલી છે, એટલે આ દિવાલ છે એને રંગી દીધેલી છે. આ દિવાલ છે વચ્ચે નીચે, બરાબર. તો આ દિવાલને એક રંગથી રંગી અને એની ઉપર લખેલું છે કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન. ઇંગ્લિશમાં વર્ડ લખ્યું છે કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન, એવો સંદેશ લખેલ છે. જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલો દિવાલનું ક્ષેત્રફળ શોધો. એટલે આપણે દિવાલનું ક્ષેત્રફળ એટલે ત્રિકોણનો ભાગ મળ્યો આપણને, તો એ ત્રિકોણાકાર દિવાલ છે એનું ક્ષેત્રફળ મેળવવાનું ટૂંકમાં. એમાં જુઓ આ 11 મીટર આપી છે, પછી જમીનવાળો ભાગ છે એ 15 મીટર છે અને આ 6 મીટર છે. તો 15 મીટર એટલે એને પેલા લીધું એટલે એ, પછી આ બી અને આને સી કહી દઈએ. એટલે એ ની સામેની બાજુ એ, એટલે એ બરાબર 15, બી ની સામેની બાજુ બી બરાબર 11 અને સી બરાબર 6 મીટર. રેડી? તો આપણને એબીસી આવી દીધું અને દિવાલનું ક્ષેત્રફળ શોધો એવું કીધું છે. હવે દિવાલનું ક્ષેત્રફળ એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે હેરોનના સૂત્રની મદદથી આપણે મેળવવાનું અર્ધ પરિમિતિ વાળું. અહીં એ બરાબર 15 મીટર, બી બરાબર 10 મીટર, 11 મીટર અને સી બરાબર 6 મીટર છે. રેડી? તો હવે અર્ધ પરિમિતિ પેલા મેળવશું. અર્ધ પરિમિતિ અર્ધ પરિમિતિ S બરાબર a પ્લસ બી પ્લસ સી બાય 2. તો S બરાબર a એટલે 15, બી એટલે 11 પ્લસ સી એટલે 6 ભાગ્યા 2. તો તેથી S બરાબર અર્ધ પરિમિતિ કેટલી મળશે જુઓ. તો આ 21 પછી 31, 32 ભાગ્યા 2 એટલે 16 મીટર. બરાબર. આ સરવાળો કેટલો થાય છે 32. તો 32 ભાગ્યા 2 એટલે 16 મીટર છે એ આપણને અર્ધ પરિમિતિ મળી. તો અર્ધ પરિમિતિ પરથી આપણે S માઇનસ a મેળવીએ એટલે કે 16 માઇનસ a એટલે 15 એટલે 1 મીટર. પછી S માઇનસ b એટલે 16 માઇનસ 11 એટલે કે 5 મીટર. S માઇનસ c એટલે કે 16 માઇનસ 6 એટલે 10 મીટર. એટલે આ આપણને S માઇનસ a, S માઇનસ b ને S માઇનસ c મળી ગયું. તો હવે આપણે જોવાનું છે દિવાલ, રંગેલ દિવાલનો ક્ષેત્રફળ. તો તેથી રંગેલ દિવાલનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S, S માઇનસ a, S માઇનસ b અને S માઇનસ c. બરાબર. તો એ ક્ષેત્રફળ બરાબર આપણને આ મળે. તો આની અંદર હવે આપણે કિંમત મૂકવાની છે. બહુ ઈઝી છે. ખાલી એક જ સૂત્ર ઉપર આખું ચેપ્ટર ગણવાનું છે, કાંઈ છે નહીં. બરાબર. એક જ સૂત્ર છે આપણી પાસે હેરોનનું. એ હેરોનના સૂત્ર ઉપર આખું ચેપ્ટર છે. એમાંય આપણે ખાલી સ્વાધ્યાય 12.1 જ કરવાનો છે. જો એના પછી આગળ ચતુષ્કોણનું જે છે ને એ રદ થયેલું છે, એ આપણે કરવાનું નથી. તો આ સ્વાધ્યાય પૂરો થાય એટલે આપણું ચેપ્ટર પૂરું. જુઓ જોઈ S એટલે કેટલા છે તો કે 16, એને ગુણ્યા S માઇનસ a એટલે 1 મીટર, એને ગુણ્યા 5 મીટર, એને ગુણ્યા 10. ચલો કેટલું આવશે તો કે 16 નું વર્ગમૂળ એટલે 16 એટલે 4 નો વર્ગ લખાય. 16 એટલે 4 નો વર્ગ, 1 નું વર્ગમૂળ 1 થઈ જશે એટલે એને 1 નો વર્ગ પણ લખી શકાય, ગુણ્યા 5 ગુણ્યા 10 એટલે 2 ગુણ્યા 5. તો વર્ગમૂળમાં
4 નું વર્ગમૂળ, 4 નો વર્ગ, 1 નો વર્ગ, 5 નો વર્ગ અને એને ગુણ્યા 2. તો 4 નો વર્ગ છે અને વર્ગમૂળ નીકળી જશે, 5 નો વર્ગ છે વર્ગમૂળ નીકળી જશે, 1 નો વર્ગ છે વર્ગમૂળ નીકળી જશે, એટલે 5 ચોક 20 એને ગુણ્યા વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર. કેટલા મીટર સ્ક્વેર મળશે દિવાલનું ક્ષેત્રફળ? રંગેલ દિવાલનું ક્ષેત્રફળ 20 ગુણ્યા વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર થશે. તો છેલ્લે લખવાનું આમ રંગેલ દિવાલનું ક્ષેત્રફળ 20 વર્ગમૂળમાં 2 20 ગુણ્યા વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર થશે. રેડી? ચાલો, તો બહુ ઈઝી છે, રાઇટ ડાઉન લખી લ્યો. દાખલા નંબર 4 એમાં શું કીધું છે? તો કે જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી અને બે બાજુઓ 18 સેમી અને 10 સેન્ટીમીટરની હોય તો ક્ષેત્રફળ શોધો. હવે એક ત્રિકોણ છે, એનું ક્ષેત્ર પરિમિતિ આપણને આપી દીધી. પરિમિતિ એટલે a પ્લસ b પ્લસ c. તો a b અને c, એમાં આ b અને આ c. a બરાબર આપણને 18 મીટર આપી દીધું, સોરી સેમી છે, સેન્ટીમીટરમાં આપ્યું છે 18 સેન્ટીમીટર. પછી b બરાબર 10 સેન્ટીમીટર. ત્રીજી બાજુનું માપ આપણને આપ્યું નથી એટલે એ મેળવવું પડશે. અને પરિમિતિ એટલે પરિમિતિ આપણને આપી દીધી છે 42 સેન્ટીમીટર. પરિમિતિ કેટલી આપી છે? 42 સેન્ટીમીટર. તો એના પરથી આપણને ત્રીજી બાજુનું માપ મળી જશે. બરાબર? પરિમિતિ એટલે a પ્લસ b પ્લસ c, ત્રણેય બાજુના લંબાઈનો સરવાળો. ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો એટલે પરિમિતિ 42 સેમી. તો હવે a બરાબર 18 સેમી આપ્યું છે, પ્લસ b 10 આપ્યું છે, તો c આપણને મળી જશે. ચલો, કેટલું મળશે? 10 અને 18 એટલે 28 પ્લસ c બરાબર 42 સેમી. તો c બરાબર 42 માઇનસ 28 સેમી, એટલે c બરાબર 14 સેમી મળશે. આ કેટલું મળશે? 14 સેમી. બરાબર? 42 માઇનસ 28 એટલે 14 સેન્ટીમીટર. a મળી ગયો, b છે અને c પણ મળી ગયો. તો હવે અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ તો આપણે પરિમિતિ ભાગ્યા 2 પણ મેળવી શકીએ. તો અર્ધ પરિમિતિ કેટલી થાય? અર્ધ પરિમિતિ s બરાબર પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ એટલે 42 એને ભાગ્યા 2. તો s બરાબર કેટલા આવશે? 21 સેન્ટીમીટર. રેડી? 21 સેન્ટીમીટર અર્ધ પરિમિતિ મળી ગઈ. તો હવે આપણે સૂત્ર માટે s માઇનસ a ની જરૂર છે, એટલે કે 21 માઇનસ 18 એટલે કેટલા આવશે? તો કે 3 સેન્ટીમીટર. પછી s માઇનસ b એટલે કે 21 માઇનસ 10 એટલે કે 11 મીટર સેન્ટીમીટર. પછી s માઇનસ c એટલે કે 21 માઇનસ 14 એટલે કે 7 સેન્ટીમીટર. રેડી? તો આ ત્રણેય મળી ગયું આપણને. હવે આપણે મેળવવું છે આની ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s h માઇનસ a h માઇનસ b h માઇનસ c. ચલો, બધી કિંમત મૂકી દઈએ. વર્ગમૂળ h એટલે 21 એને ગુણ્યા s માઇનસ a એટલે 3, s માઇનસ b એટલે 11 અને s માઇનસ c એટલે 7 સેમી. તો વર્ગમૂળમાં 21 એટલે 7 ગુણ્યા 3 લખાય. એને ગુણ્યા 3 આપ્યું છે, એને ગુણ્યા 11 અને ગુણ્યા 7. તો 7 બે વખત છે એટલે 7 નો વર્ગ. 7 બે વખત 7 નો વર્ગ, 3 બે વખત એટલે 3 નો વર્ગ અને 11 એક વખત છે. તો 7 નો વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 7, 3 નું વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે ગુણ્યા 3 અને 11 છે એ 1 છે એટલે આમ નામ રહેશે. તો 21 ગુણ્યા 11 સેન્ટીમીટર નો સ્ક્વેર, આટલું ક્ષેત્રફળ આપણને મળે. 21 ગુણ્યા વર્ગમૂળમાં 11 સેન્ટીમીટર નો સ્ક્વેર છે. ઈઝી? ઓકે, ચલો લખો. ચલો, એના પછી દાખલા નંબર 5.
એમાં આપણને ત્રિકોણની બાજુઓના ગુણોત્તર પ્રમાણ આપી દીધું છે. ત્રિકોણની બાજુઓના પ્રમાણ ત્રિકોણની બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં છે. કયા પ્રમાણમાં આપ્યા છે આપણને? 12:17:25 ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી. તો તેનું ક્ષેત્રફળ શોધો. આવું એક ઉદાહરણ આપણે જોઈ ગયા પ્રમાણ વાળું. બરાબર. અહીંયા પરિમિતિ આપણને આપી દીધી છે. 500 ને પરિમિતિ બરાબર 540 સેમી પરિમિતિ આપી છે. હવે પ્રમાણ આપ્યું એના પરથી આપણને બાજુઓના માપ મળી જશે. કઈ બાજુઓ મળશે? અહીં આના પરથી બાજુઓ મળશે આપણને. કઈ લીધી હતી આપણે? તો કે જો પ્રમાણ કીધું હોય તો x વડે ગુણવાનું. આ 12x, પછી 17x અને 25x. તો આ હશે a, પછી આ b અને આ c. a ની સામેની બાજુ 12x, b ની સામેની બાજુ 17 અને c ની સામેની બાજુ 25x. તો એને આપણે જોઈએ તો આના પરથી, આ પ્રમાણ પરથી a બરાબર કેટલું થશે? તો કે 12x, પછી b બરાબર 17x અને c બરાબર 25x થશે. હવે પરિમિતિ આપી દીધી છે એટલે એનો સરવાળો. તો પરિમિતિ કેટલી આપી છે આપણને? 540 સેમી. હવે પરિમિતિ એટલે a પ્લસ b પ્લસ c બરાબર 540 સેમી. તો a એટલે કેટલા છે? તો કે 12x, પ્લસ b કેટલા છે? 17x, પ્લસ c કેટલા છે? 25x બરાબર 540 સેમી. રેડી? ચલો, તો હવે x ની કિંમત મેળવવાની આપણે. આ કેટલા થશે ગણો? તો કે 25, પછી 17 અને 12 એટલે 29, 29 ને 25 એટલે 54, 54x બરાબર 540. તો x બરાબર 540 ભાગ્યા 54 સેમી. તો x ની કિંમત આપણને મળી 10 સેમી. બરાબર. 540 ભાગ્યા 54 એટલે અહીંયા 54 કેન્સલ એટલે 10 વધ્યા એટલે 10 સેમી. x ની કિંમત આપણે ક્યાં મૂકશું? અહીંયા આગળ. એટલે a b c મળી જશે આપણને. તો તેથી a બરાબર 12 ગુણ્યા x એટલે 10 એટલે 120 સેમી. પછી b બરાબર 17x, x એટલે 10 એટલે 170 સેમી. પછી c બરાબર 25 ગુણ્યા x એટલે 10 એટલે 250 સેમી. તો આ આપણને મળી ગયું a, b અને c. હવે આપણે મેળવવાનું છે અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ h બરાબર પરિમિતિ ભાગ્યા 2. હવે પરિમિતિ કેટલી છે? તો કે 540 એને ભાગ્યા 2. તો તેથી h બરાબર કેટલા મળશે? 540 ભાગ્યા 2 એટલે 27 દુ 54 થશે. 27 એટલે 20 40 ને 17 દુ 14 એટલે 27 આવશે. એટલે 270 આવે. સોરી, 270 સેમી. h બરાબર મળ્યું આપણને 270. એટલે અર્ધ પરિમિતિ મળી ગઈ 270. તો હવે આપણે બધી વસ્તુ મળી જશે. તો કે h માઇનસ a એટલે કે 270 માઇનસ 120 એટલે કે 150 સેમી. પછી h માઇનસ b એટલે કે 270 માઇનસ 170 એટલે 100 સેમી. પછી h માઇનસ c એટલે કે 270 માઇનસ કેટલા છે? 250 સેમી. એટલે કેટલા વધશે? તો કે 20 સેમી. તો આ બધી વસ્તુ મળી ગઈ આપણને. તો હવે તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c પરથી કેટલું મળશે જુઓ તો જોઈ. તો કે વર્ગમૂળમાં s એટલે 270 એને ગુણ્યા 150 એને ગુણ્યા 100 એને ગુણ્યા ખાલી 20. રેડી? ચલો, 270 એટલે 9 તેરી 27 એટલે 9 ગુણ્યા 3 એટલે આપણે નામ લખી શકીએ 9 ગુણ્યા 3
આમ તો આનું વર્ગ કોઈનું છે નહીં એટલે 9 ગુણ્યા 30 કરો. પછી અહીંયા આગળ 150 છે એટલે 5 ગુણ્યા 30 કરો. પછી 100 એટલે 10 ગુણ્યા 10 અને પછી અહીંયા 20 એટલે 4 ગુણ્યા 5. તો જુઓ તો જોઈ કેટલા આવશે તો કે 9 છે એ 3 નો વર્ગ છે. પછી 30 બે વખત આપ્યા એટલે 30 નો વર્ગ. પછી 5 બે વખત આવે એટલે 5 નો વર્ગ. પછી 10 બે વખત આવે એટલે 10 નો વર્ગ અને 4 છે એ 2 નો વર્ગ છે. 4 એ 2 નો વર્ગ. તો વર્ગમૂળમાં કેટલા આવશે તો કે સોરી વર્ગમૂળ નીકળી જશે. વર્ગમૂળ નીકળી જશે. વર્ગ આવ્યો બધી જગ્યાએ વર્ગ છે. વર્ગમૂળ ઉડી જાય એટલે 3 ગુણ્યા 30 એને ગુણ્યા 5 એને ગુણ્યા 10 એને ગુણ્યા 2. ચલો જોઈ કરો ગુણાકાર કેટલો આવે છે તો કે 5 દુ 10 10 10 100 અને આ કેટલા થયા 90 ગુણ્યા 100 એટલે 9000. કેટલું મળશે 9000 સેન્ટીમીટર નો સ્ક્વેર. 3 તેરી 9 એટલે આ 90 અને આ થશે 100. 5 દુ 10 ગુણ્યા 10 100 90 ગુણ્યા 100 એટલે 9000 સેન્ટીમીટર નો સ્ક્વેર. રેડી? એટલે ફરીવાર આ ચેપ્ટરમાં ફક્ત હેરોનનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. હેરોનના સૂત્રમાં કઈ રીતે કિંમત મેળવવી અને મૂકવી એ ખબર હોવી જોઈએ. બરાબર? ગુણોત્તર વાળું આપ્યું હોય પ્રમાણ, આ પ્રમાણ આપ્યા હોય જેમ વાળું 12:17:25 જ્યારે પ્રમાણ આપ્યું હોય ત્યારે અહીંયા આગળ જે હોય કિંમત એને A, B અને C લેવાનું પણ x ના ગુણકમાં લેવાનું. x ગુણી નાખવાનું કેમ કે આ પ્રમાણ છે, ગુણોત્તર છે. જે ઉડતું હોય ઉડી ગયેલું હોય એટલે પાછું ગુણવું પડે. ધારો કે x છે એ ગુણવાનું. રેડી? પછી એના પરથી ABC ની કિંમત મળે. ABC છે પછી અર્ધ પરિમિતિ મળે. એના પરથી આપણને S - A, S - B ને S - C મળે. પછી તો બધું એજ ઇટ ઇઝ. રેડી? તો આવું એક આપણે ઉદાહરણ પણ આગળ જોઈ ગયા. ચલો ફટાફટ લખી લ્યો અને લાસ્ટ એક છેલ્લો દાખલો બાકી છે સ્વાધ્યાય 12.1 નો. ઓકે? ચલો મિત્રો છેલ્લો દાખલો સ્વાધ્યાયનો અને ચેપ્ટરનો પણ આપણા માટે કેમ કે રદ થયેલું છે એટલે આગળનું બધું રદ થઈ ગયેલું છે. તો દાખલા નંબર 6 એમાં આપણને એમ કીધું કે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી છે. સમદ્વિબાજુ એટલે બે બાજુ સરખી હોય. એટલે ધારો કે A, B અને C છે એમાં આ બાજુ અને આ બાજુ સરખી છે. બરાબર? એટલે સમદ્વિબાજુ ત્રિકોણ કીધું છે આપણને. તો સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ આપણને 30 સેમી આપી છે અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે. એટલે આની 12 છે અને આની 12 સેમી છે. સમાન બાજુ છે એની કેટલી છે 12 સેન્ટીમીટર આપી દીધું છે. બરાબર? તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે આમાં પણ આપણે પેલા શું કરવું પડશે તો કે એક બાજુ નથી આપી એનું માપ મેળવવું પડશે. સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓના માપ અનુક્રમે B બરાબર 12 સેમી તથા C બરાબર 12 સેમી છે. બરાબર? આ બે આપણને આપી દીધું છે. આપણે A B ની સામેની બાજુ આને કીધી અને C ની સામેની બાજુ C. એટલે B અને C આપ્યું તો આપણે A મેળવવો પડશે પેલા. A ક્યાંથી મળશે તો કે હવે પરિમિતિ આપણને આપી છે. અહીં પરિમિતિ કેટલી આપી છે તો કે પરિમિતિ છે એ કેટલી આપી છે જુઓ 30 સેમી આપી છે પરિમિતિ. તો ત્રિકોણની પરિમિતિ એટલે A + B + C બરાબર 30 સેમી. હવે B અને C આપણને ખબર છે 12 તો A + 12 + 12 બરાબર 30 સેમી. તો એના પરથી આપણને A નું મૂલ્ય મળશે 12 + 12 એટલે 24. પેલી બાજુ જાય તો -24 સેમી. તો કેટલા આવશે A બરાબર 6 સેમી. એટલે ત્રીજી બાજુ પણ મળી ગઈ આપણને. તો અર્ધ પરિમિતિ ક્યાંથી મળશે તો કે પરિમિતિ ભાગ્યા 2. તો અર્ધ પરિમિતિ પણ મળી જશે. સોરી, અર્ધ પરિમિતિ બરાબર S બરાબર અર્ધ પરિમિતિ H બરાબર પરિમિતિ ભાગ્યા 2 એટલે કે S બરાબર 30 ભાગ્યા 2 સેમી એટલે કે S બરાબર 15 સેમી.
તો S 15 સેમી મળ્યું એટલે S માઇનસ એસ એ એટલે કે 15 માઇનસ 6 એટલે કેટલા આવશે 9. પછી S માઇનસ બી એટલે કે 15 માઇનસ 12 3 સેમી. પછી S માઇનસ સી એટલે કે 15 માઇનસ 12 3 સેમી. તો આ બધી કિંમત મળી ગઈ તો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. તો તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S માઇનસ એ S માઇનસ બી S માઇનસ સી દ્વારા મેળવીએ તો વર્ગમૂળમાં આ કેટલું છે S અર્ધ પરિમિતિ 15 એને ગુણ્યા S માઇનસ એ 9 મળ્યું આપણને 9. પછી આ બે 3 3 રેડી. તો વર્ગમૂળમાં 15 છે 15 એટલે એ 15 આમનામ જ રહેશે કેમ કે 15 ગુણ્યા 9 એટલે 3 નો વર્ગ. પછી 3 ગુણ્યા 3 એટલે પાછો 3 નો વર્ગ. તો 3 નું વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે. 3 નું વર્ગમૂળ ઉડી જશે એટલે 3 ગુણ્યા 3 9 એને વર્ગમૂળમાં 15 સેન્ટીમીટર નો સ્ક્વેર. 15 નું વર્ગમૂળ નીકળે નહીં. બરાબર. તો એટલે આનું ક્ષેત્રફળ મેળવવા માટે પહેલા આપણે ત્રીજી બાજુ મેળવવી પડે. ત્રીજી બાજુનું માપ મેળવવા માટે પરિમિતિ આપી દીધી. તો પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો a પ્લસ બી પ્લસ સી. હવે બી અને સી આપણે લીધું. તમે કોઈ પણ લઈ શકો. એ સી લ્યો એ બી લ્યો કોઈ પણ બે લેવાનું. સમાન જે સમદ્વિબાજુ બતાવો એ લેવાની. ધારો કે આ બે ને સમદ્વિબાજુ બતાવી હોય તો એ અને સી સમાન થાય. સોરી એ અને બી આ બે ને બતાવી હોય તો એ અને સી સમાન થાય. આપણે આ બે ને બતાવી એટલે બી અને સી. તો એ મેળવવાની. એ મળી ગઈ. પછી અર્ધ પરિમિતિ મળી જાય પરિમિતિ પરથી. પરિમિતિને અડધી કરી નાખો 2 ભાગી નાખો એટલે પરિમિતિ મળી ગઈ અર્ધ પરિમિતિ S. તો બાકી બધું તો એઝ ઇટ ઇઝ આપણે આગળ જે જોયું મુજબ. રેડી. ચલો તો અહીંયા આગળ આપણે પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર છે એ ચેપ્ટર પૂરું થાય છે કેમ કે રદ બાકીનું જે ટોપિક છે એ રદ થયેલો છે. સ્વાધ્યાય 12.12 પણ નથી કરવાનો અને એની પછીની થિયરી. એના પછીની થિયરીનો આઈડિયા આપી દો તમને. એમાં શું કીધું તો કે ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવા માટે હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો. એટલે ચતુષ્કોણ જે છે એ કેવો હોય તો કે આ રીતે 4 બાજુઓ વાળો હોય ગમે એ. તો એને 2 ત્રિકોણમાં કન્વર્ટ કરી નાખવાનો. 2 ત્રિકોણ બનાવી નાખવાના. પછી 2 ત્રિકોણ જે છે 2 ત્રિકોણના ક્ષેત્રફળને એનો સરવાળો એટલે ચતુષ્કોણ જે છે એનું ક્ષેત્રફળ મળે હેરોનના સૂત્ર પરથી. બરાબર. તો હેરોનના સૂત્ર પરથી આ બાજુનું માપ આપ્યું હોય આપણને એ બી સી. પછી અહીંયા આનું આપ્યું હોય ડી ઈ. તો પેલા આ ત્રિકોણનું મેળવી લ્યો પછી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી લ્યો અને બેયનો સરવાળો કરો એટલે આખું ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે. એ આગળનો ટોપિક છે પણ એ આપણે ગણવાનો નથી. બરાબર. એ રદ થયેલો છે. તો અહીંયા આગળ આપણું ચેપ્ટર નંબર 12 છે એ પૂરું. હવે આપણે 13મું ચેપ્ટર જોશું. બરાબર. ચલો બાય. થેન્ક યુ.